લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના નડા ગામે વિવિધ વિકાસ કામોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કુલ ₹24 લાખના ખર્ચે નવીન આયુર્વેદિક હોસ્પિટલ, સ્મશાન ગૃહ સુધી જવાનો રસ્તો, પેવર બ્લોક તથા આંગણવાડી કમ્પાઉન્ડ વોલ જેવા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે। નડા ગામે વર્ષોથી આયુર્વેદિક હોસ્પિટલનું મકાન જર્જરિત હાલતમાં હતું, જેને હવે જિલ્લા પંચાયત દ્વારા ₹13 લાખના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે નવું બનાવવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ગુજરાત સરકારના 15મા નાણાં પંચ અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આજે 14 લાખના ખર્ચે અહીંયા આયુર્વેદિક દવાખાનાનો ખાતમુહૂર્ત એટલે કે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। સાથે જ અહીંયાથી નડા ગામના સ્મશાન માટે નવીન સ્મશાન બનાવવા માટે 4 લાખ, 3 લાખ સ્મશાન ગૃહમાં પેવર બ્લોક બનાવવા માટે નાખવા માટે, સ્મશાનનો જવાનો રસ્તો છે એના 2 લાખ અને આંગણવાડીની કમ્પાઉન્ડ વોલ માટેના 2 લાખ કરીને 25 લાખ જેવી માતબર રકમનો આજે અહીંયા આગળ ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે। નડા ગામના તમામ લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। ઘણા વખતથી આ લોકોની માંગણી હતી અને અહીંયા તો જૂનું આયુર્વેદિક દવાખાનું 20 બેડનું હતું, ફરીવાર 20 બેડનું હોસ્પિટલ અહીંયા આગળ આયુર્વેદિક થાય એના માટે સરકારમાં રજૂઆત કરીને બીજા ફંડની પણ વ્યવસ્થા કરાવવામાં આવશે।